ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા આણંદની કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ટ્રેડ ડીલ રદ કરવાની માંગ કરી હતી। આમ આદમી પાર્ટી દ્વારા આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કહ્યું હતું કે અમેરિકા સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે। આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રના ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે। ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે, જેથી આ ટ્રેડ ડીલને રદ કરવાની માંગ કરી હતી। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા સંજયસિંહ રાજ। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કઈ બાબતને લઈને આપનું શું માંગણી? સૌથી પહેલા તો આ ટ્રેડ ડીલનો જે મુદ્દો છે, આ ટ્રેડ ડીલ નામે જે સોદો થયો છે એ ખેડૂતોની કમર તોડી નાખવાનું કાર્ય કર્યું છે। સીધો સાદો આનો મતલબ એક જ થાય કે ભારતમાં જે પણ ખેડૂતોની પ્રોડક્ટ બનતી હતી એ જ્યારે અમેરિકાના માર્કેટની અંદર જ્યારે આ પ્રોડક્ટને મૂકવી હોય વેચવા માટે, તો જે તે સમયમાં 0% ટેક્સમાં ત્યાં આપણી પ્રોડક્ટ ત્યાં વેચાતી હતી, જેના કારણે આપણા ખેડૂતોને પૂરતા ભાવ મળતા હતા અને ખેડૂતોને પોસાતું હતું। હવે એવી ટ્રેડ ડીલ નક્કી કરી અને જે તે સમયમાં અમેરિકાની જે પ્રોડક્ટ અહીંયા ભારતમાં વેચાતી હતી ત્યારે એવરેજ સરેરાશ દરેક પ્રોડક્ટનું ભેગા કરીએ તો 30% જેટલો ટેક્સ અહીંયા આપણે વસૂલતા હતા અમેરિકાની પ્રોડક્ટનો। હવે થયું ઉલટું કે અમેરિકા માટે આ ભારતના બજારની અંદર 0% ટેક્સ વસૂલવામાં આવશે। મતલબ કે જે એમની આવક છે, જે ત્યાંથી આયાત થશે એ અહીંયા આગળ એ લોકો ખુલ્લા બજારે વેચશે અને એટલા જ પૈસા પાછા આપણે અમેરિકાને ચૂકવવાના થશે। જ્યારે ભારતના ખેડૂતોની જે પ્રોડક્ટ છે એ અમેરિકાની અંદર વેચવી છે તો 18% જેટલો ટેક્સ આપણા ખેડૂતો ઉપર પડશે, જેના કારણે આ ખેડૂતોની કમર તૂટી જવાની। અમેરિકાની અંદર જે ગાયો ભેંસોનું ઉત્પાદન, જે દૂધનું ઉત્પાદન થાય છે, ત્યાં તમને કદાચ ખબર નહીં હોય, ત્યાં આગળ એ ગાયોને ખાણદાળમાં ત્યાંનો જે ખોરાક છે એમાં મિક્સમાં નોનવેજ પાવડર ફોર્મની અંદર એ ગાયો ભેંસોને ખવડાવવામાં આવે છે। ત્યાંનું દૂધ અહીંયા માર્કેટમાં સસ્તું વેચાશે, તો આપણા અહીંયા જે અહીંની જે ગાયો ભેંસોનો જે ખોરાક છે એ પ્યોર શુદ્ધ છે, વેજીટેરિયન છે અને એને તૈયાર કરવા માટે ખેડૂતોને ખૂબ મોટું તકલીફ પડે છે। એ બધા ખોર ખાતર તૈયાર કરવાના, મોંઘા મોંઘા બિયારણો, દવાઓ, ખાતરો અને એમાંથી જે ખાદ્ય પ્રોડક્ટ તૈયાર થાય આ પશુપાલન માટે એ ખૂબ મોંઘી પડે, જેના કારણે અહીંયા જે દૂધ છે એ મોંઘું વેચવું પડે અને ત્યાંથી જ્યારે દૂધ વેચાતું અહીંયા આગળ આવશે ત્યારે સસ્તું થશે। તો વ્યવહારિક છે કે આ લોકો જે દૂધની ખરીદી કરશે એ કયા દૂધની ખરીદી કરશે? એ અમેરિકાના માર્કેટમાંથી જે આવશે। એટલે આડકતરી રીતે અહીંના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન દરેક પ્રોડક્ટમાં જવાનું છે। સીધો સાદો મતલબ છે કે અમેરિકાના જે ખેડૂતો છે એમને 54 લાખ જેટલી સબસિડી ખેડૂતોને મળે છે, તો એના એવરેજમાં આપણા ગુજરાતના અને દેશના ખેડૂતોને 21,000 રૂપિયા જેટલી જ સબસિડી મળે છે। એની સામે કેટલું બધું વેઠવાનું? આ સોદો કંઈક ના કંઈક અંશે આ એપ્સ્ટીન ફાઇલ, જે જેફરી એપ્સ્ટીન ફાઇલની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળે છે કે આ મોદીજીનું નામ આવે છે, તો એ નામના કારણે એપ્સ્ટીન ફાઇલને દબાવવા માટે ક્યાંક ના ક્યાંક અંશે આ પ્રધાનમંત્રીજી, આ અદાણી, આ અંબાણી, આ જે લોકો પણ સંડોયેલા હોય, આ લોકોએ આડકતરી રીતે આ ખેડૂતોની બલી ચડાવી દીધી છે। તો આ સમજવા જેવો મુદ્દો છે। જો ટ્રેડ ડીલ કરવી જ હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ માટે કેમ નહીં? ટ્રેડ ડીલ નક્કી કરવી જ હોય તો મોટા મોટા વેપારીઓ, ઉદ્યોગ ધંધાવાળા માટે નહીં, પરંતુ આ ભોળી ભારી ગરીબ જનતા, ગરીબ ખેડૂતો જેને ખબર નથી પડતી એવા બિચારા બાપડા ખેડૂતો ઉપર આ ટ્રેડ ડીલ નક્કી થઈ છે, જે આવનારા સમયમાં રદ થાય। આ અમારી વાતને ખૂબ સમજજો કે ટ્રેડ ડીલ એટલે તમારો સોદો છે ખેડૂતો, જે બંધ બારણે થાય છે। આ એપ્સ્ટીન ફાઇલને દબાવવા માટેના કાવતરા છે, જેને સમજવા જેવું છે। આપણા મીડિયાના માધ્યમથી કેવું છે, બસ એ જ ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો। જય કિસાન, જય જવાન। મારું નામ વિજય બારૈયા, આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા પ્રમુખ। આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું માંગણી સાથે આપવામાં આવ્યું? આજે અમે ટ્રેડ ડીલ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું। અમારી પાર્ટી દ્વારા આજે આખા ગુજરાતમાં દરેક જિલ્લા
કક્ષાએ આ આયોજન કરવામાં આવેલું હતું. તો એના ભાગરૂપે આજે અમે આણંદ જિલ્લામાં પણ આ આયોજન કર્યું. તો આયોજનનું મુખ્ય કારણ કે આમાં ખેડૂતો અને પશુપાલકોને અને શું કહેવાય આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને સૌથી લાંબુ આમાં નુકસાન થવા જઈ રહ્યું છે, જેનું ઇનડાયરેક્ટ નુકસાન ખેડૂતોને પણ ટેક્સટાઇલનું થવાનું છે. તો એ બાબતે અમે કલેક્ટરશ્રી દ્વારા રાજ્યપાલશ્રીને આવેદન પાઠવવાનું કાર્યક્રમ અમે આયોજન કર્યું હતું. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.